નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભારતના વારસાની વાત કરીએ તો આજના સમયમાં આપણને ઘણી બધી એવી માહિતી છે, કારણ કે આપણે અગાઉના જે પ્રકરણો છે એમાં ભારતીય વારસાનો અદ્ભુત અને અલૌકિક પરિચય મેળવ્યો. હવે આપણે વાત કરવાની છે પ્રકરણ 6 માં ભારતીય વારસાના સ્થળો. જ્યારે સ્થળોની વાત આવે અને ભારતમાં અથવા તો તમે જે જગ્યાએ રહેતા હોય એની આસપાસના અમુક થોડી કિલોમીટર દૂર તો પણ આપણને ફરવા લાયક અને જોવાલાયક સ્થળો છે એ ઘણા ખરા એવા મળી જાય છે. અને મળે છે, શા માટે ના મળે? કારણ કે ભારતમાં એવી સરસ કુદરતી જે વાતાવરણ અને કુદરતે આપેલો આપણને જે વારસો છે અથવા તો એ સ્થળો છે એને હવા જંગલો છે, જમીનો છે, એ બધી અદ્ભુતતા, વિવિધતા, સુંદરતા આપણા ભારત દેશમાં જોવા મળે છે. એટલે ભારતના વારસાના સ્થળોની વાત કરીએ, અહીંયા આપણે ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ઘણા બધા સ્થળો જોવાલાયક છે. સાપુતારા છે, માઉન્ટ આબુ છે, એના સિવાય લઈ લો તો મંદિરો તો ઘણા બધા છે. અને સોમનાથમાં સૌરાષ્ટ્ર કરો તો તમને ઘણા બધા મંદિરો, વિશાળ દરિયાકાંઠો છે, સોમનાથનું મંદિર છે, સરસ એવું ભવ્યતા અપાવે એવું. એના સિવાય પણ હું ના બોલું તો પણ તમને ઘણા બધા યાદ કરો તો વારસાના જે સ્થળો છે અથવા તો આપણે ફરવાલાયક સ્થળો, જોવાલાયક સ્થળો છે એ ભારતમાં અને તમારી આજુબાજુમાં જે રહેતા હોય ત્યાં પણ મળી આવે. તો આપણે આજે ચર્ચા કરવાની છે ભારતના વારસાના સ્થળોમાં કેટલાક એવા અગત્યના સ્થળો કે જે ખરેખર આપણી ભારતની જે સંસ્કૃતિ છે એની સુંદરતા છે એના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે કે જ્યારે આપણને ક્યારેક આપણે ઇમેજિન કરીએ કે આપણા પૂર્વજો છે એ કેવી રીતે જીવતા હશે, કે આપણને આ બધું શોધ મળી છે તો એ કઈ રીતે થતી હશે, એ કોણે કરી હશે. આજે કોઈ પણ વાયર વગર તમે ટેલિફોનથી વાત કરી શકો છો કે ક્યારેક એવો સવાલ આવ્યો હશે મનમાં કે આવું સંશોધન છે કે આવી શોધ કોણે કરી હશે. વિમાન છે તો હવામાં ઊંચે ઉડે છે, તમને એવું નથી લાગતું કે ક્યારેક કેમ એ ભૂલા નથી પડતા, એ કેવી રીતે કામ કરતું હશે. તો આ બધી શોધો છે, જરૂરિયાત શોધની જનની છે. એટલે જેમ જેમ જરૂરિયાતો ઊભી થઈ એમ માણસની જે બુદ્ધિ પ્રતિભા છે વધારે ખીલી અને એ છેવટે સંશોધનોમાં પરિણમી. સંશોધનો થયા અને સારી એવી ટેકનોલોજીનો આપણને લાભ મળ્યો. એ તો અત્યારની વાત થઈ, પણ હાલ આપણે વારસાના સ્થળોમાં વાત કરવાની છે. એક છે એ અજંતા ઇલોરાની ગુફાઓ. નામ તમે બધાએ સાંભળ્યું છે, અજંતાની ગુફાઓ અને ઇલોરાની ગુફાઓ. નામ ભલે સાથે બોલાય છે પણ એ ગુફાઓ છે અને એ ગુફાઓમાં આપણો જે સમૃદ્ધ વારસો છે કે એ સમયના જે લોકો છે, શિલ્પકારો છે, એમની કલાઓ છે, એ કલાઓના કૌશલ્ય કેટલું હશે એની આપણને એનું દર્શન થાય છે. એમાં લોકો આધ્યાત્મિક જીવન કેવી રીતે જીવતા હશે, ત્યાંનો ધર્મ કેવો હશે, આ બધાનો પરિચય છે આ ગુફાઓમાં થાય છે. તો આપણે જોઈએ, સૌથી પ્રથમ છે અજંતાની ગુફાઓ. અજંતાની ગુફાઓ છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં, બંને સરખી છે, ઇલોરાની ગુફાઓ પણ અને અજંતાની ગુફાઓ પણ મહારાષ્ટ્ર રાજ્ય અને ઔરંગાબાદ જિલ્લામાં આવેલી છે. તો મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો અને ઔરંગાબાદમાં અજંતા ગામ. યાદ રહી જાય કે મહારાષ્ટ્ર અજંતા ઇલોરાની ગુફાઓનું નામ યાદ આવે અથવા તો તમને પૂછાય કે અજંતાની ગુફાઓ વિશે ટૂંકમાં પરિચય આપો અથવા તો ઇલોરાની ગુફાઓ વિશે ટૂંકમાં પરિચય આપો, ત્યારે બંને સરખા જ રાજ્યમાં આવેલા છે, મહારાષ્ટ્ર રાજ્યમાં અને ઔરંગાબાદ જિલ્લામાં. અજંતા છે એ અજંતા ગામમાં આ ગુફાઓ આવેલી છે, માટે એનું નામ અજંતાની ગુફાઓ છે એમ પડ્યું. તો સહ્યાદ્રી પર્વતમાળા છે. આ સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને ઘોડાની નાળ આકારે, ઘોડાની નાળ આવો કંઈક આકાર હોય એનો, તો આ ઘોડાની નાળ આકારે આ બધી ગુફાઓ છે એ ગુફાઓ છે એ બનાવવામાં આવી છે. તો ઘોડાની નાળ આકારે આ ગુફાઓનો આકાર આપ્યો છે અને સળંગ આવી 29 ગુફાઓ છે એ આપણને આ અજંતા ગામમાં અજંતાની ગુફાઓ જોવા મળે છે. તો 29 ગુફાઓ છે અને વાસ્તુકલાની દ્રષ્ટિએ જો જોવા જઈએ તો એ બહુ શ્રેષ્ઠ છે. આપણે જેમ જોયું ને કે આપણા જે વિદ્વાનો છે, આપણા જે ઋષિમુનિઓ છે, એમણે ઘણી બધી વિદ્યાઓની શોધ કરી છે. ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર છે. તો આવા ઘણા બધા સંશોધનો થયા, ઘણી બધી
વાળ કાપની પદ્ધતિ, શલ્ય ચિકિત્સા પદ્ધતિ, તો બધી પદ્ધતિઓ વિકસાવી અને આજે આપણા જે ગુફામાં વાસ્તુકલા પણ એક વિદ્યા છે કે એક જ્ઞાન છે, તો એ દ્રષ્ટિએ પણ આ ગુફાઓ છે એ ગુફાઓ તમને ઉદાહરણ સામી છે, ઉદાહરણ આપે છે કે વાસ્તુકળાનો નમૂનો, વાસ્તુકળાની દ્રષ્ટિએ આ બાંધકામ છે એ આ પ્રકારનું હોવું જોઈએ. બે ભાગમાં વહેંચાયેલી છે આ ગુફાઓ, એક છે ચિત્રકલા આધારિત અને એક છે શિલ્પકલા આધારિત. તો આ ગુફાઓમાં આપણે જોવા જઈએ ક્યાંય પણ આપણે જોઈએ કે પહેલા એનો આકાર, એનો રંગ છે, એની જે કારીગરી છે, એની જે સરસ એવું શિલ્પકામ, નકશીકામ કર્યું હશે અથવા એના ચિત્રો છે એની ઉપર આપણું ધ્યાન જશે. તો આ બધાને આપણે ઝીણવટપૂર્વક જોઈશું કે કેટલું સરસ છે. તો ખાસ આ જે ગુફાઓ છે એ બે ભાગમાં વહેંચાયેલી છે. એક એવી ગુફાઓ છે જ્યાં ચિત્રો, સર્વોત્તમ ચિત્રો, સરસ રીતે એવા ચિત્રો છે દોરેલા છે, અને બીજી ગુફાનો એક પ્રકાર છે એમાં તમે જાઓ ત્યાં શિલ્પકલા એટલે કે સરસ એવા પથ્થરમાંથી કોતરીને શિલ્પો બનાવવામાં આવ્યા છે. એટલે અલગ અલગ પ્રકારના શિલ્પો છે એના દર્શન થાય છે. જો આ ગુફાઓને આપણે ધર્મની રીતે વાત કરીએ તો ખાસ તો બૌદ્ધ ધર્મ છે એ સમયે બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર વધારે હતો. એટલે ધર્મની દ્રષ્ટિએ તો એ ચૈત્ય અને વિહારમાં છે એ બંને ભાગમાં વિભાજિત થયેલી છે. મુખ્ય પ્રકાર બે, સેટમાં કન્ફ્યુઝ ન થતા પ્રકારો કયા છે તો કે અજંતાની ગુફાના બે પ્રકારો છે. એક છે ચિત્રકલાની દ્રષ્ટિએ ગુફાઓ અને બીજી છે શિલ્પકલાની દ્રષ્ટિએ ગુફાઓ. પણ જો જે આ બે જે ગુફાઓ છે એ ગુફાઓમાં ધર્મની દ્રષ્ટિએ જો જોવા જઈએ અથવા તો બૌદ્ધ ધર્મ છે તો બૌદ્ધ ધર્મમાં આ ગુફાઓ છે એ ચૈત્ય અને વિહાર તરીકે ઓળખાય છે. આપણે પ્રકરણ 1 માં ભણી ગયા કે ચૈત્ય એટલે ભગવાન જે ગુરુ હોય કે એમના જે અનુયાયીઓ હોય એમની પ્રાર્થના અને ઉપાસના કરવાનું સ્થળ એટલે કે ચૈત્ય. અને વિહાર એટલે શું તો કે વિહાર એટલે જ્યાં ભગવાન બુદ્ધના અથવા તો તેમના અનુયાયીઓ, એમના શિષ્યોને રહેવા માટે અને એમના નિવાસ કરવા માટેનું જે એ ભણે એ જગ્યાએ રહીને એ અભ્યાસ કરે, એના ગ્રંથોનો જે અધ્યયન કરે તો એ જગ્યા એટલે વિહાર. ફરીથી ચૈત્ય એટલે પ્રાર્થના અને ઉપાસનાનું સ્થળ અને વિહાર એટલે એમનું અધ્યયન કરવાનું અને એમનું રહેવાનું સ્થળ. એમાં સ્તૂપો પણ હતું કે સ્તૂપો એટલે ભગવાન બુદ્ધ અવસાન પામે અથવા સોરી કે બૌદ્ધ ધર્મના કોઈ પણ ગુરુઓ હોય તો અવસાન પામે ત્યારે એમના જે અવશેષો છે એને એક પેટી, એક ડાબડીમાં મૂકીને એના પર ઘુમ્મટ આકારનું કે શંકુ આકારનું બાંધકામ કરાવે એને સ્તૂપ કહેવાય. તો ખાસ તો બૌદ્ધ ધર્મમાં આ જોવા મળે છે. એટલે બૌદ્ધ ધર્મની દ્રષ્ટિએ આ ચૈત્ય અને વિહાર તરીકેના ભાગ પાડેલા છે. 1, 2, 10, 16 અને 17 આ ગુફાઓ છે એ ચિત્રકલા આધારિત છે કે જે ગુફાઓમાં તમે જાઓ 1, 2, 10, 16 ને 17 તો આ ગુફાઓમાં ચિત્રકળા એટલે કે ચિત્રો જોવા મળશે. જ્યારે 10, 9, 10, 19, 26 અને 29 આ ચૈત્ય ગુફાઓ છે. એટલે ચૈત્ય ગુફાઓ એટલે ક્યાં કે ભગવાન જ્યાં એમની ઉપાસના, એમની પ્રાર્થના કરતા એવી જગ્યા, અને બાકીના બધા જે વિહારો છે. ઈસવીસન 1819 માં આ જે ગુફાઓ છે એ ફરીથી પુનઃ સંશોધિત કરાઈ. પુનઃ સંશોધિત એટલે શું તો કે સમય જતા આ જગ્યાએ કોઈ વસ્તુ હોય પણ લોકોને એની ખબર ના હોય કે આવું સરસ શિલ્પકામ થયેલું છે. તમે ઘણીવાર એવું ચોપડીમાં કે પુસ્તકમાં વાંચ્યું હશે, ન્યૂઝપેપરમાં પણ વાંચ્યું હશે કે ખોદકામ કર્યું અને ખોદકામ કરતા આવા ભગવાનની મૂર્તિ મળી અથવા તો આવો કોઈ જે ધાતુના નમૂના છે એવા મળ્યા, આવા આકાર પામેલા કોઈ નગરો મળ્યા. તો આ બધું છે એ સમય જતા જતા એ ક્યાંક એવું છુપાઈ ગયું હોય કે વિસરાઈ ગયું હોય, ખબર ના હોય. પૃથ્વીમાં પણ એવા ઘણા રહસ્યમય ખૂણા છે કે ત્યાં ઘણું બધું જે કહેવાય ને કે ખજાનો સદીઓથી લુપ્ત થઈ ગયો હોય, કોઈને ખબર જ ના હોય. એટલે ખજાનો એટલે એવા પ્રકારનો નહીં કે જે દાગીના હોય, હીરા મોતી હોય, પણ એના સિવાય પણ એવી વિવિધતા કહેવાય કે જે ચિત્રકલાની દ્રષ્ટિએ કે આપણા જે પહેલાના આપણા જે ઋષિ મુનિઓ છે કે પહેલાની જે આપણી પ્રજા છે એ કેવી રીતે જીવતા, એમનું એ જીવન આખું જે જીવનનું દર્શન થતું હોય એવા કોઈ અવશેષો હોય, એમનું નગરકામ હોય, એવા કોઈ મહેલો હોય, મંદિરો હોય. તો આ બધા ઘણા બધા આવેલા છે અને ઘણા બધામાં એવા આપણે જાણતા પણ નથી. તો આવી જે સમય આવે પહેલા આ અજંતાની ગુફાઓ છે એ લુપ્ત થઈ ગઈ હતી, લોકોને
લોકોને એની ખબર નહોતી કે આવી જગ્યાએ આવી સરસ એવી ગુફાઓ છે, પણ ઈસવીસન 1819 માં અંગ્રેજ એક અંગ્રેજ હતા, એનું નામ હતું જ્હોન કેપ્ટન. તો આ કેપ્ટન હતા જ્હોન સ્મિથ. એ જ્હોન સ્મિથે આ ગુફાઓને ફરીથી શોધી નાખી. તો પુનઃ સંશોધન એટલે ફરીથી શોધવું, એના પર ફરીથી સંશોધન કરવું. એટલે આ જે કેપ્ટન હતા જ્હોન સ્મિથ, એમણે ફરીથી એને શોધી નાખી. અજંતાની ગુફાઓમાં બૌદ્ધ ધર્મ છે એનો ખાસ વિશેષ પ્રભાવ જોવા મળે છે, કારણ કે બૌદ્ધ ધર્મના જે જ્યારે એ સમયે સૌથી વધારે એમનો સુવર્ણયુગ હતો, એ જ સમયે સૌથી વધારે ગુફાઓનું છે એ સર્જન થયેલું હતું. એટલે બૌદ્ધ ધર્મમાં ખાસ એ અસર જોવા મળશે. અને એમાં વાસ્તુકળા, ગુફા ચિત્રો અને શિલ્પકળા છે, તો એ ખાસ એના ઉદાહરણો જોવા મળશે. એટલે કે તમને લાઈવ જોવા મળે છે કે જગ્યાએ જાઓ ત્યારે કે એ સમયે, અત્યારના સમયમાં પણ આવી સરસ ટેકનોલોજી હોય તો પણ આપણે પથ્થર ઉપર કોતરણી કામ, ઝીણું નકશીકામ કરવું હોય તો પણ અઘરું પડે. તો એ સમયે જે કારીગરો હશે એ લોકોએ ચિત્રો દોરીને કે શિલ્પોને આ વ્યવસ્થિત આકાર આપીને કંડાળીને ઉત્કૃષ્ટ ઉદાહરણો આપે છે તેમની કારીગરીના. માનવીનો હસ્તક્ષેપ અને સમયની અસરથી સમય જતાં આ ગુફાઓ છે અને ચિત્રો છે એમને નુકસાન થયું છે, કારણ કે જ્યાં પણ બહાર પણ ગયા હોય તો લોકો પથ્થરથી કોતરી નાખે, નામ લખશે પોતાના અને બીજું ઘણું બધું ચિતરશે. તો આવી રીતે માનવીય પ્રવૃત્તિથી આ જે ચિત્રો છે, ઘણા તો એવા પણ હશે મસ્તીખોર કે કઈ હશે તો પગ તોડી નાખશે, હાથે તો પૂંછડું તોડી નાખશે, એવું કંઈ નુકસાન કરશે. તો આવી બધી એવી માનવીના હસ્તક્ષેપ એટલે માનવીએ જેને નુકસાન પહોંચાડે છે અને થોડી ઘણી અસરો છે સમયના લીધે. સમયમાં આબોહવા છે કે ઋતુઓનું પરિવર્તન છે, એવી રીતે ઘસારો પડે અને ધીમે આને થોડું નુકસાન થતું ગયું છે. એટલે ચિત્રો છે એ નુકસાન થયું છે એમને. ચિત્રકળા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો આ અપૂર્વ સુમેળ, સમન્વય કહેવાય ને કે જો અજંતાની ગુફાઓમાં જાઓ તો તમને ચિત્રકળા પણ દેખાય, શિલ્પકળા પણ જોવા મળે અને સ્થાપત્ય એટલે કે એનું બાંધકામ છે એ પણ તમને જોવા મળે. વૈશ્વિક જે યુનેસ્કો છે એ યુનેસ્કો દ્વારા આ અજંતાની ગુફાઓ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ એમાં સ્થાન આપ્યું છે. અને એ આપણે ભારતીય તરીકે ગૌરવ લેવા જેવી બાબત છે કે વિશ્વના સ્થળોમાં પણ, જે વિશ્વમાં છે, વિશ્વની દ્રષ્ટિએ વિશ્વના અલગ બહારના દેશોમાં પણ આ સ્થળો છે એ પ્રખ્યાત છે. હાલ પણ આપણે જુઓ તો આપણે તાજમહેલ છે કે રાજસ્થાનમાં તમે જાઓ, કચ્છમાં જાઓ કે ઘણા બધા જગ્યાએ તમે જાઓ ને તો બહારના દેશોની, બહારની કન્ટ્રીના લોકો તમને દેખવા મળશે. ફોરેનરો આવશે, ચાઇનાથી પણ આવશે, ઘણા બધા એવા હશે, વિદેશીઓ છે એ વિદેશીઓ પણ અહીંયા આકર્ષાય છે આ બધી વસ્તુ જોવા માટે. એવા સરસ આ ઉદાહરણો છે. તો એટલા માટે વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એ યુનેસ્કો દ્વારા એના અજંતાની ગુફાઓને સ્થાન આપવામાં આવ્યું છે. અને આ ગુફામાં થયેલું જે કલા સર્જન છે એ ભારતીય કલાને વિશ્વમાં પણ પ્રખ્યાત કરી દીધી છે, સુપ્રસિદ્ધ કરી દીધી છે. ક્યારે કોઈ વ્યક્તિ એના એ જગ્યાએ જોવા માટે આતુર થાય, આપણે કે હા તાજમહેલ કેટલો સરસ છે, એને તમે જુઓ ત્યારે તમને એ જોવાનું મન થાય કે આટલો સુંદર છે તો આને રૂબરૂ જોઈએ, કેટલો સરસ લાગશે. તો આટલી સુંદરતા અને એકદમ અદ્વિતીય જે કારીગરી છે એ કારીગરીને જોવા માટે બહારથી પણ લોકો આ ગુફાઓ તરફ આકર્ષાય છે. એટલે એ આપણા માટે એક ભારતીય તરીકે ગૌરવ આપવા જેવી બાબત કહેવાય. હવે વાત કરીએ આપણે ઇલોરાની ગુફાઓ. સેમ મહારાષ્ટ્ર રાજ્યમાં અને ઔરંગાબાદ જિલ્લાની પાસે કોઈ સ્થળે આ ઇલોરાની ગુફાઓ છે એ આવેલી છે. તો મહારાષ્ટ્ર રાજ્ય, ઔરંગાબાદ જિલ્લો અને એના પાસેનું સ્થળ છે કે જ્યાં ગુફાઓ આવેલી છે. અજંતાની ગુફાઓ 29 અને ઇલોરાની ગુફાઓ છે એ 34 ગુફાઓ ટોટલ આવેલી છે. અને આ ગુફાઓમાં જે મંદિરો છે એ 3 સમૂહમાં વહેંચાય છે. એટલે કે ધર્મનું ત્રણ ધર્મ છે એ ધર્મનો સમન્વય છે એ આ ગુફાઓમાં થયેલો છે. એટલે ત્યાં કહેવા જઈએ તો બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એટલે કે બૌદ્ધ ધર્મના જે મંદિરો છે એ પણ આવેલા છે. હિન્દુ ધર્મને લગતી ગુફાઓમાં હિન્દુ ધર્મના મંદિર આવેલા છે. અને જૈન ધર્મની જે ગુફાઓ છે એમાં જૈન ધર્મના જે મંદિરો છે, સ્થાપત્યો છે એ આવેલા છે. એટલે બૌદ્ધ, હિન્દુ અને જૈન આ ત્રણેય ધર્મનો સમન્વય છે એ ઇલોરાની ગુફાઓમાં જોવા મળે છે. 1 થી 12 નંબરની ગુફા છે એ બૌદ્ધ ધર્મની છે. 13 થી 29 નંબરની ગુફા હિન્દુ ધર્મની છે. અને 30 થી 34 નંબરની ગુફા છે
એ જૈન મંદિરને આવેલી છે, એટલે કે જે ધર્મ હોય એ ધર્મને લગતી માહિતી હોય એ તમને જોવા મળે, લાઈવ જોવા મળે કે જ્યારે બૌદ્ધ ધર્મ હશે તો બૌદ્ધ ધર્મના એ સમયે બૌદ્ધ ધર્મમાં શું કરતા હશે, એમાં શું જાણવા જેવું છે. તો જ્યારે તમે ગુફાઓમાં જાઓ ત્યારે તમને બૌદ્ધ ધર્મની અવશેષો દેખાય, એના સ્થાપત્યો દર્શન થાય, એટલે તમને ખબર પડે કે બૌદ્ધ ધર્મમાં આવું હશે. હિન્દુ ધર્મની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં પણ આપણા મંદિરો આવેલા હોય છે, માતાજી ભગવાનની સ્થાપના પૂજા, તો એના વિશે પણ જાણવા મળે. અને જૈન ધર્મમાં સ્થાપત્યો છે અને જૈન ધર્મના જે પરિસરો છે એ જૈન ધર્મની ગુફાઓમાં છે એ જોવા મળે. એટલે દરેક ધર્મને લગતી માહિતી ત્રણેય ધર્મોનું સમન્વય છે આ ઇલોરાની ગુફામાં છે એ જોવા મળે. રાષ્ટ્રકૂટ રાજાઓનો સમય છે ત્યાં ખાસ કરીને એ સમયમાં રાષ્ટ્રકૂટ રાજાઓનું જ્યારે શાસન હતું ત્યારે હિન્દુ ધર્મની ગુફાઓ છે એ બનાવવામાં આવી. અને એમાં પણ 16 નંબરની ગુફા, આ 16 નંબરની ગુફામાં જે કૈલાસ મંદિર છે એ કૈલાસ મંદિર આવેલું છે. ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે ઇલોરાની ગુફાઓમાં આ 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. અને આ કૈલાસ મંદિર છે એ 50 મીટર લાંબુ, 33 મીટર પહોળું અને 30 મીટર ઊંચું છે. કહેવા જઈએ તો આંકડામાં દેખાય, પણ જ્યારે તમે એને રૂબરૂ જુઓ ત્યારે એની અદ્ભુતતા કે એની વિશાળતા છે એ તમને જોવા મળે કે એ 50 મીટર લાંબુ હશે અને 33 મીટર ઊંચું અને 30 મીટર પહોળું હોય, એટલે એ બહુ જ જે વિશાળ કહેવાય એ પ્રકારનું એનું બાંધકામ હશે. અને એના દરવાજા છે, ઝરૂખા છે અને સુંદર સ્તંભોની જે શ્રેણીઓ તમે જુઓ તો આપણે એનાથી અંજાઈ જઈએ, એટલી સરસ એની કારીગરી જોવા મળે. અને પ્રાચીન ભારતની જે સભ્યતા છે એ સભ્યતાનું જીવંત ઉદાહરણ કહીએ કે ઉત્કૃષ્ટ ઉદાહરણ કહીએ તો આ જે ઇલોરાની ગુફાઓમાં જોવા મળે. કૈલાસ મંદિર શા માટે એટલું પ્રખ્યાત કે એમાં ખાસ કૈલાસ મંદિર જ હિન્દુ ધર્મમાં 16 નંબરની ગુફામાં કૈલાસ મંદિર શા માટે જોવાલાયક છે? કારણ કે મોટે ભાગે જ્યારે પહેલા તો પથ્થરો હોય એ આખા પથ્થરોને કોતરીને એક શિલ્પોને આખા મંદિરો છે, રથો છે બનાવવામાં આવતા. આ મંદિરની એવી ખાસિયત છે મોટા ભાગે નીચેથી કોતરણી કરીને ઉપર તરફ જવામાં આવે, જ્યારે કૈલાસ મંદિર છે એ પથ્થરને ઉપરથી કોતરણી કામ કરતા એનું નીચે છે એ એનું કાર્ય સમાપ્ત કર્યું છે. એટલે જ્યાં ઉપરથી લઈને નીચે સુધીની એની શરૂઆત કરી છે. ખાસ એ ખાસિયત છે કે એની કોતરણી છે એ ઉપરથી લઈને નીચે સુધીની કરવામાં આવી છે. તો એટલા માટે કૈલાસ મંદિર છે એ ખાસિયત છે. બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મ છે, આ જૈન ધર્મમાં આ સમર્પિત છે આ પવિત્ર સ્થાન. ઇલોરા જે પરિસર છે એટલે કે ઇલોરાની ગુફાઓ છે એ અદ્વિતીય કલાત્મક સર્જન તો છે, પણ સાથે સાથે તકનીકી ઉત્કૃષ્ટતા એટલે કે ટેકનિકલ ક્ષેત્રે પણ હાલ જેમ મેં કહ્યું ને કે હાલ પણ આપણી પાસે જેસીબી છે, મોટા મોટા યંત્રો છે, ત્યારે તો પણ આપણા માટે આવું જે વિશાળ પરિસર બનાવવું કે આવી ગુફાઓના પથ્થરોને કોતરીને ઝીણવટપૂર્વક બારીકાઈથી કામ કરવું એ ખૂબ જ અઘરી વસ્તુ છે. તો એ સમયે કારીગરોમાં કેટલી ટેકનિકલ પણ કુશળતા હશે, એટલે કે જે ટેકનિકલ જ્ઞાન છે એ પણ એમના કામમાં, એમના કાર્યમાં અને એમના કૌશલ્યમાં છે એ જોવા મળે છે. એટલે ભારતના આ ધૈર્યવાન ચરિત્ર છે અને આપણો જે ધર્મ છે, આપણી રહેણીકરણી છે, આપણા રીત રિવાજો છે એ આ ગુફાઓમાં છે એ જોવા મળે છે. હવે વાત કરીએ એલિફન્ટાની ગુફાઓ. એલિફન્ટાની ગુફાઓ પણ મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈથી 12 કિલોમીટર દૂર અરબ સાગરના દરિયામાં આવેલી છે. એટલે કે દરિયા કિનારો જ્યાં છે ત્યાં દરિયા કિનારાની અંદર આ એલિફન્ટાની ગુફાઓ આવેલી છે. તો એલિફન્ટાની ગુફામાં યાદ રાખવાનું સેમ ઇઝ મહારાષ્ટ્ર રાજ્ય, મુંબઈથી 12 કિલોમીટર દૂર અને અરબ સાગર દરિયામાં એટલે કે અરબ સાગરમાં. આ ગુફાઓની સંખ્યા છે 7 અને આ જગ્યા એલિફન્ટા નામ શા માટે આપવામાં આવ્યું? તો સૌપ્રથમ પોર્ટુગીઝો જ્યારે અરબ સાગરે આવ્યા ત્યારે એમણે એક વિશાળકાય હાથીનું શિલ્પ જોયું અને આ હાથીના શિલ્પના નામ ઉપરથી, હાથી એટલે એલિફન્ટ, અને આ હાથીનું આકારનું મોટું શિલ્પ જોવાથી એમણે એ ગુફાનું નામ આપ્યું એલિફન્ટા. એટલે એલિફન્ટા નામ છે એ હાથી આકારના નામ ઉપરથી પાડવામાં આવ્યું અને એ નામ સૌપ્રથમ પોર્ટુગીઝોએ આપ્યું.
અનેક શિલ્પાકૃતિઓ છે એટલે કે શિલ્પની વિવિધતાવાળી આકૃતિઓ એ આ એલિફન્ટાની ગુફામાં જોવા મળે છે અને એ ગુફામાં મોટે ભાગે આપણા તે સમયના લોકોનો જીવન ધોરણ, એમની જીવનનો પરિચય, એમના પ્રાણીઓ, કયા કયા પ્રાણીઓ છે, ધર્મ, સૂર્યનું, આ બધા ચિત્રો છે એ જોવા મળે. ભગવાનના પણ ચિત્રો છે એ સમયમાં જે શિલ્પો પણ જોવા મળે, જેમાં ત્રિમૂર્તિની ગણના સર્વોત્તમ દુનિયામાં થાય છે. તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ તો બાજુમાં ચિત્ર આપેલું છે. ભગવાન શિવનું 3 મુખવાળું સ્વરૂપ, એટલે કે ભગવાન શિવ છે, ભગવાન શંકર છે, એમના 3 મોઢાવાળું જે સ્વરૂપ છે એ પ્રકારનું શિલ્પ દોરવામાં આવ્યું છે અને આને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. એ આ એલિફન્ટાની ગુફાઓમાં જોવા મળે છે અને એ ગુફા નંબર 1 માં આવેલી છે. એટલે કે ગુફા નંબર 1 માં આ ત્રિમૂર્તિની ભગવાન શિવની વિશાળ મૂર્તિ આવેલી છે અને એમાં ભગવાન શિવના 3 રૂપ છે, 3 સ્વરૂપ છે, એમના દર્શન થાય છે. ઈસવીસન 1887 માં યુનેસ્કો દ્વારા આ વૈશ્વિક જે વારસાના સ્થળો છે એમાં એલિફન્ટાની ગુફાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક માછીમારીઓ છે આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે. મુંબઈ છે તો મુંબઈમાં ઘણા એવા નામો છે કેવી રીતે સંકળાયેલા હોય, પુરી કેવી રીતે, તો એ સમયે જે મુંબઈના જે સ્થાનિક એ સમયે જે માછીમારીઓ છે નજીકમાં વસતા એ આ એલિફન્ટાની ગુફાઓ, આપણે એલિફન્ટાની ગુફાઓ કહીએ તો એ લોકોને તરત ખબર ના પડે, પણ આપણે ધારાપુરી કહીએ, ધારાપુરી સ્થળ ક્યાં આવેલો છે તો એ તરત એ જગ્યાને બતાવે. એટલે કે આ એલિફન્ટાની ગુફાઓ ત્યાંના સ્થાનિક માછીમારો છે એ ધારાપુરીના નામથી ઓળખે છે. હવે વાત કરીએ પટ્ટદકલની. એટલે પટ્ટદકલ, હવે આવા નામો આવે એટલે યાદ આવી જાય કે ભારતનો દક્ષિણ છેડો. દક્ષિણ છેડામાં ધીરે ધીરે થઈ ગઈ એટલે આ મહાબલીપુરમ અને આ પટ્ટદકલ છે એ સ્થળો છે એ મળી આવે. કર્ણાટક રાજ્ય અને બદામીથી 16 કિલોમીટર દૂર આવેલું નગર એટલે પટ્ટદકલ. તો કર્ણાટક દક્ષિણનો છેડો એટલે કર્ણાટક અને બદામી શહેર છે એનાથી 16 કિલોમીટર દૂર આવેલું છે. ચાણક્ય વંશની રાજધાનીનું નગર હતું. પહેલાના પ્રાચીન સમયમાં આ ચાણક્ય વંશ છે એની રાજધાની છે, એનો પટ્ટદકલ છે એ નગર ગણાતું. 7મી થી 8મી સદીમાં આ નિર્માણ છે એ જે મંદિરો નિર્માણ થયા છે એ ખાસ કરીને નાગર અને દ્રવિડ જે વંશ છે એ વંશની ધર્મના અનુલક્ષીને આ મંદિરોનું સ્થાપત્ય છે એ જોવા મળે છે. પટ્ટદકલનું સૌથી મોટું મંદિર છે વિરુપતિ, એટલે કે શિવનું મંદિર છે. ભગવાન એક જ છે પણ એ અલગ અલગ નામેથી ઓળખાય છે. જેમ આપણે રામ ભગવાનને અહીંયા શ્રી રામ તરીકે ઓળખીએ એમ ધીમે ધીમે દક્ષિણ જતા એ રામમાં થઈ જાય. તો એવી રીતે નામો અલગ અલગ ઓળખાય, ઉચ્ચારો અલગ અલગ થાય, પણ ભગવાન એક જ છે. એટલે ત્યાં શિવ ભગવાનને વિરુપક્ષના નામથી ઓળખવામાં આવે છે. વિરુપાક્ષના નામેથી ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ મહાબલીપુરમ. એક જો કહેવા જઈએ ને કે મંદિરોનો એક અજોડ શિલ્પ સ્થાપત્યનો 2 નમૂનાઓ શિલ્પોના તો આ મહાબલીપુરમમાં જોવા મળે છે. મહાબલીપુરમ એટલે તમિલનાડુ, એ ભારતનો દક્ષિણતમ છેડો. તો તમિલનાડુ રાજ્ય અને ચેન્નઈથી 60 કિલોમીટર દૂર આ મહાબલીપુરમનું નગર આવેલું છે અને આ નગર છે એ પ્રાચીન સમયમાં એક ભારતનું બંદર તરીકે પણ આ નગર જાણીતું હતું. તમિલનાડુનો આ શહેર છે એ પોતાની એક આગવી મંદિર સ્થાપત્ય અને આજે સાગર કિનારા માટે છે એ વિખ્યાત છે. એટલે તમિલનાડુ છે, ચેન્નઈ છે, દરિયા કિનારો તો મળે છે, પણ સાથે સાથે એ સ્થાપત્યમાં પણ એ અજોડ નમૂનો શિલ્પ સ્થાપત્યો ધરાવે છે. દક્ષિણ ભારતના જે પલ્લવ રાજા છે નરસિંહ વર્મન, એનું જે નામ, એનું બીજું નામ, કોઈનું હોય ને લાડનું નામ હોય, અલગ અલગ નામો જે બોલાવતા હોય, તો આ જે રાજા છે નરસિંહ વર્મન એને મહાબલ્લભ નામથી ઓળખવામાં આવતા અને આ મહાબલ્લભ નામ ઉપરથી આ રાજ્ય જે નગર છે એનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું. એટલે પલ્લવ વંશનો રાજા નરસિંહ વર્મન, એનું ઉપનામ છે એ મહાબલ અને એનું નગરનું નામ મહાબલીપુરમ. પલ્લવ વંશના રાજા છે નરસિંહ વર્મન, એના સમયમાં એને કુલ 7 મંદિરોનું નિર્માણ કરાવ્યું. પણ સમયને એવું કહેવાય છે કે સમયના ઘસારો અને કેટલાક માણસોનું જે ક્ષતિઓ પહોંચાડે, એને નુકસાન કરે, એના કારણે
નાશ પામ્યા છે, વિલીન થઈ ગયા છે. આ ઉપરાંત ખાસ જોવાલાયક શું છે કે હાસ્ય મુદ્રામાં ભગવાન વિષ્ણુ જ્યારે સ્પીક કરી રહ્યા હોય એવું શિલ્પ છે, એવું શિલ્પ ત્યાં બનાવવામાં આવ્યું છે. એટલે કે વિષ્ણુ ભગવાનની હાસ્ય મુદ્રામાં અને માં દુર્ગા છે એ દુર્ગા માતા મહિષાસુરનો વધ કરે. આપણે અહીંયા અંબે માં તરીકે ઓળખાઈએ, ત્યાં જાઓ તો એ દુર્ગા માં તરીકે ઓળખાય. તો દુર્ગા માં જ્યારે રાક્ષસોનો વધ કરે એવું વિશાળ શિલ્પ છે. આ શિલ્પ ત્યાં જોવા મળે છે. એટલે ખાસ બે શિલ્પ સ્થાપત્યના નમૂનામાં જો જોવાલાયક વિશાળ કાયદો ધ્યાન આકર્ષિત કરે તો વિષ્ણુ ભગવાન હાસ્ય મુદ્રામાં જોવા મળે તેવું શિલ્પ અને દુર્ગા માં છે એ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરે તેવું શિલ્પ છે એ આ મહાબલીપુરમમાં જોવા મળે છે. વિશ્વભરમાં ખડક શિલ્પમાં તો બે નમૂના ધરાવે છે અને એની સાથે સાથે પ્રાચીન ભારતનું બંદર છે એ પણ મહાબલીપુરમ જ્યારે સમય હતો તે જૂના સમયમાં એ રહ્યું છે. એટલે મહાબલીપુરમની પણ આ વિશેષતાઓ છે. હવે આગળના જે સ્થળો છે, હવે પછીના સ્થળો પણ રસપ્રદ છે, તેના વિશે હવે પછીના નેક્સ્ટ વિડીયો છે એમાં માહિતી મેળવશો. આ જ પૂરું આટલું. થેન્ક યુ.